ભાવનગરમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી। ચિત્રા ફુલસર વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા છે। મહાલક્ષ્મી સહિત સોસાયટીઓમાં પાણી ગરકાવ, ઘરોમાં પાણી ઘૂસતા લોકો ફસાયા છે। વિદ્યાર્થીઓ કેડસમાં પાણીમાંથી પસાર થયા। પાલિકાના વિકાસના દાવા પોકળ સાબિત થયા છે, ત્યારે લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। પાણીનો ભરાવો થાય, પાણીનો નિકાલ છે નહીં, બરોબર। તમારા છોકરાને નિશાળે મૂકવા જવાના રજા રાખી પાણીના હિસાબે તો બધા ઘેરે છે। કેટલા પરિવાર છે? અમે બધા સીધા 12 જણા રહી છીએ। રાત્રે કેવી પરિસ્થિતિ? રાત આખી રાત જાગ્યા હતા। પાણી ક્યાં સુધી છે? પાણી હતું કઈ હતું, ઘરમાં કાંઈ? ઘરમાં બધું પલળી ગયું છે। આ ભીમરાવના મકાન, બધા મકાન માનો કે જેને પાણી જે કડી સામું છે, બધા મકાનને ખોપટ ઘર નીચેથી પાણી આવે છે। આવી પરિસ્થિતિ છે તો વહેલી તકે આનો કોઈ પણ પાણીનો નિરાકરણ લાવવો જોઈએ। ટોમ લાઈનની વાત કરી કે ભાઈ નાખશું, જ્યારે ચોમાસા દરમિયાન આવે ચોમાસું ત્યારે પાછા કે નાખી દઈશું, પણ ખરેખર આ વાસ્તવિક પરિસ્થિતિ આ છે। લોકો તમે જોવો છો, એક ઘરમાં તો 8-10 પરિવાર રહે છે। એ લોકોને સ્કૂલે જવું હોય, છોકરાને મૂકવા તો પણ કેવી પરિસ્થિતિ છે। ઘરમાં આખી રાત જાગીને કાઢી, એની સીધું સામગ્રી જે ઘર વપરાશ હોય એ પણ પલ્લી ગઈ છે। અત્યારે કેવી મુશ્કેલી છે, પણ આ તંત્ર અને મહાનગરપાલિકામાં એટલું નિષ્ફળ નીવડ્યું છે કે આવી ચોમાસું હોય ત્યારે જ આ કામગીરી કરવા નીકળે છે, દેખાવ કરે છે। ભાવનગર શહેરના ચિત્રા ફુલસર હોલ જે આવેલો છે ત્યાં અત્યારે હાલ પાણી છે। કાલ રાતના વરસાદને લઈને પાણી છે તે ફૂલ ભરાઈ ગયું છે અને વાત કરવામાં આવે તો અહીંના લોકો છે તે મુશ્કેલી વેઠી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો રાતના સમયે અહીંયા પાણી આવેલું હતું, પણ પાણી જવાનો કોઈ હજી સુધી નિકાલ જ નથી। પ્રી મોન્સૂનની કામગીરી BMC દ્વારા કરવામાં આવી રહી છે, પણ માત્ર ખાલી કાગળ પર જ થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। હાલ જો વાત કરવામાં આવે તો અહીં આજુબાજુમાં જે સોસાયટીઓ આવેલી છે, સોસાયટીના મકાન પણ મકાનની પાળીઓ પાસે પહોંચી ચૂક્યા છે। હાલ વાત કરવામાં આવે તો અહીંના લોકો રાતભર જાગીને પસાર કર્યું છે, ત્યારે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આ જે પાણીનો નિકાલ છે તે વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે તો વધુ સારું। હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।